આજે આપણે બનાવીશું સોજીના પરાઠા। તો એના માટે આપણે લઈ લેવાનું છે 1 કપ સોજી। 1 કપ સોજી સામે આપણે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે, ઝીણો જે આપણે રોટલી બનાવીએ એ લેવાનું છે। આ પરાઠા એટલા સરસ લાગે છે ને, આપણે ડેલી રૂટીનમાં તો આપણે પરાઠા બનાવતા હોઈએ છીએ રોટલીના, પણ આજે એકવાર તમે આ પરાઠા બનાવજો, મોજ પડી જશે ખાવાની। તમે દહીં સાથે, કોઈ ચટણી સાથે, અથાણા સાથે પણ ખાઈ શકો છો, ખૂબ જ મજા આવે છે। તો અહીંયા અડધો કપ આપણે દહીં લીધું છે, 1 મોટી સાઈઝની ડુંગળી હતી એને ઝીણી કટ કરીને એડ કરવાની છે, 1 લીલું મરચું એડ કર્યું છે, 4 થી 5 ચમચી જેવી આપણે લીલા ધાણા એડ કર્યા છે। ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મસાલા એડ કરીશું, 1 મોટી ચમચી તીખું મરચું એડ કર્યું છે, 1/4 ટીસ્પૂન હળદર એડ કરી છે, 1 મોટી ચમચું આપણે જીરું લેવાનું છે, અને ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે। 1 પાવડો આપણે અહીંયા તેલનો એડ કરવાનો છે। બસ આટલી જ વસ્તુથી ફટાફટ આપણા પરાઠા બની જાય છે, અને ટેસ્ટમાં તો એવા લાગે છે ને કે બનાવીને ખાશો ને ત્યારે જ ખબર પડશે। તો સરસ આપણે હળવા હાથે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે। થોડું થોડું પાણી એડ કરીને અહીંયા આપણે લોટ બાંધી લઈશું। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે શેર પણ કરી દેજો, અને આવી અવનવી રેસીપીઓ જોવા માટે મારી સાથે બન્યા રહેજો। તો થોડું થોડું પાણી એડ કરીને સરસ આપણે લોટ બાંધવાનો છે, એકદમ પતલો નથી રાખવાનો, જે આપણે પરાઠા બનાવતા હોય એ ટાઈપનું જ રાખવાનું છે। અને સરસ આપણે મિક્સ કરી લીધો છે ને લોટ બાંધીને રેડી કરી લીધો છે। 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરીશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, તો ખોલીને આપણે ચેક કરીશું અહીંયા। તો જો સરસ મજાનો લોટ આપણો અહીંયા થઈ ગયો છે। તો થોડી વાર મસળી લઈશું લોટને સરસ, અને મીડિયમ સાઇઝના જે પ્રમાણે તમારે નાના મોટા પરાઠા બનાવવા હોય એ પ્રમાણે લુવા લઈ લેવાના છે। જો તમે નાના પરાઠા બનાવવા હોય તો નાના લેવાના, અને મોટા હોય તો બનાવવા હોય તો મોટા લઈ લેવાના। તો મેં આ ટાઈપના મોટા જ લીધા છે, અને આટલા નંગ બનીને તૈયાર થયા છે। તો હવે આપણે બાકીની પ્રોસેસ કરીશું। અહીંયા આપણે લોટ લઈશું, અને બંને સાઈડ આપણે એને કોટ કરી લઈશું લોટથી, જેથી ફટાફટ આપણો પરાઠું વણીને તૈયાર થઈ જાય। તો હળવા હાથે સરસ આપણે આને વણી લેવાનું છે। ઉનાળામાં આપણને કંટાળો આવતો હોય શાક ભાખરી ના ખાવું હોય, તો ફટાફટ આપણે આ ડીશ બનીને તૈયાર, પરાઠા બનીને તૈયાર થઈ જાય છે, અને આપણે દહીં સાથે, ચટણી સાથે ખાઈ શકીએ છીએ। અને ગરમ ગરમ તો એટલા પણ મજા આવે છે ને કે એકલા પણ ખાઈ જઈએ। તો જો એક બનાવીને આપણે રેડી કરીને તવીમાં એડ કરી લીધું છે, અને બીજું પણ બનાવી લઈએ, સાઈડ ચેન્જ કરીશું। તો અહીંયા આપણે થોડુંક આપણે અહીંયા તેલ એડ કરીશું, અને બંને તરફ આપણે સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સરસ શેકવાનું છે। સોજી એડ કરવાથી પરાઠા આપણા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે છે, અને બહુ જ મજા આવે છે આ પરાઠા ખાવાની, એકવાર અવશ્ય બનાવજો। તો જુઓ એકદમ લાઇટ બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું, અને લસણની ચટણી સાથે પણ ખૂબ જ સરસ મજા આવે છે ખાવાની, અને મોજ પડી જાય છે। તો આપણે બીજું પણ બનાવીને રેડી કરી લીધું છે। તો ટોટલ આપણે બધા પરાઠા બનાવીને અહીંયા રેડી કરી લીધા છે। તો આપણે 2 જ કપ લોટ લીધો છે, અને બાકીના બેઝિક મસાલા લીધા છે। તો જુઓ સરસ મજાના ફૂલ ફેમિલી ખાઈ શકે ને એવા પરાઠા બનીને રેડી થઈ ગયા છે। સાથે આપણે દહીં લીધું છે સર્વિંગ માટે, તમે કોઈ પણ ચટણી લઈ શકો છો, કંઈ પણ લઈ શકો છો। તો બેસ્ટ, ટેસ્ટમાં તો બેસ્ટ છે, એકવાર અવશ્ય બનાવજો, ખાજો અને એન્જોય કરજો। આવી નવી રેસીપી જોવા માટે બન્યા રહેજો। તો ફાઇનલી મસ્ત મજાના આપણા પરાઠા અને મસ્ત મજાનું દહીં તૈયાર થઈ ગયું છે। તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી, બાય બાય।